હેલો ગાઈઝ, વેલકમ ટુ બ્લેક માય યુટ્યુબ ચેનલ સની સુંદિયા બ્લોગ. આપણે રેડી થઈ ગયા છે મારા ભાઈઓ. આજના બ્લોગમાં તમને મજા આવી જશે. આજે હું જવાનું છું બહાર જશો એટલે સિટી બીટીમાં જશો એટલે મોજો દરિયો કરી નાખશો. એટલે તમને તો બધું સિટીમાં તો જોવાની મજા આવશે. આજે આપણે રિલીફ રોડ જવાના છીએ, બધી જવાના. એટલે તમે બન્યા રહેજો મારા બ્લોગમાં અને મોજે દરિયો કરજો, જેથી તમને લોકોને જોવાની મજા આવી જશે. એટલે આજે તમે જોજો, મોજે દરિયો કરજો અને મારા બ્લોગમાં બન્યા રહેજો. પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ એન્ડ શેર જરૂર કરજો. અને બેલ આઇકન આવે છે, બેલ આઇકન જરૂર દબાવજો. ઓકે, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને લાઇક શેર જરૂર કરજો, કેમ કે આમાં જ મજા આવશે. એટલે હું તમને રાઇટમાં પહેલાં જ કહ્યું હતું કે થેન્ક યુ યાર, તમે લોકો મારો બ્લોગ જોવો છો એના માટે. બધાને શેર બી કરો એટલે જેથી મારો બ્લોગ ઓર આગળ વધે, મારી ચેનલ સબસ્ક્રાઈબર થાય. અત્યારે 123 સબસ્ક્રાઈબર છે યાર. પ્લીઝ સપોર્ટ, લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો. ઓકે, આપણે નીકળે છીએ. તમને બધું બતાવતા આપણે પહોંચીએ મારા ભાઈ ઓફિસ. તો બપોર આપણે જઈએ માણેક ચોકના સિટીમાં. ઓકે, એટલે આજે અમદાવાદનું તમને બધું મોજે દરિયો કરાવતા જશો. જય માતાજી, જય માતાજી મારા ભાઈઓ. આપણે આવી ગયા બેસમેન્ટમાં મારા ભાઈ ફોર મેં બૂમ. કે આજે ડેની પાર્ટી નહીં આવ્યા આજે મારા જોડે. ડેની પાર્ટીને કંઈ કામ આવી ગયું. ડેની પાર્ટી ગયા થોડું કામ પતાવવા લેટ આવવાના. અને આપણે આવી ગયા મારા ઘરે. જાઓ મસ્ત જુઓ ના, પણ અમે પેટ્રોલ આવીનો મૂકેલો જુઓ. અને આઈનો વાઈનો આપણા માટે મૂકેલો મારા ઘરે. જાઓ, ટેન્શન બેન્શન લેવાનું જ નહીં. ટેન્શન આપણા દુશ્મન આપણે ના રહી જતો ખબર પડી ને. આપણે આવી ગયા તો બેસમેન્ટ. મારા ભાઈઓ આપણે જઈ રહ્યા છે સિટીમાં. મારા લઈ જાઓ આજે. આજે મોજો દરિયો કરવાના. તડકો જોરદાર છે એટલે એ તો એનું કંઈક થવાનું નહીં, પણ આપણે મોજે દરિયો કરતાં પહોંચી જશું એટલી ગેરંટી છે. તડકો છે એ તો પણ આજે તમને બધું મોજે દરિયો કરશો એટલે તમને મજા આવી જશે. આજે આપણે સિટી બીટી બધું એક્સપ્લોર કરતાં તમને બધા મોજે દરિયો કરાવશો. આજે પણ આપણે એકલા છે એટલે બ્લોગ તમને ત્યાં નાની જગ્યાના તમને જોવા મળશે. પછી એવું ના કહેતા કે યાર તમે બાઇકનો ના બતાવ્યો, નાનો ના બતાવ્યો. એટલે તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારા માટે લઈને આવ્યો છે, તમે જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. ઓકે મારા ભાઈઓ, પહોંચી ગયા નીચે. ટેન્ટણા. હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા. કામ બી પતાવી દીધું, પણ મેળ પડ્યો નહીં. એટલે આજમાં મેં બ્લોગમાં કંઈ બનાવ્યું નહીં. સોરી એના માટે તમે બધાને મારા ભાઈઓ. કેમ કે તકલીફ ખોટી લેવાની નહીં, એટલે મજાક મસ્તી કરવી નહીં. એટલે આજે તો આપણે ફટાફટ તડકીમાં નીકળી જઈએ. કામ બામ બધું પતાવી દીધું. બસ હવે આપણે નીકળીએ છીએ ઓફિસ જવા માટે. એટલે ઓફિસ જઈને તમને જે હશે બ્લોગનું આપણે સ્ટાર્ટિંગ કરશો. બાકી સોરી એમના માટે કંઈ આજે બતાવી નાખ્યા. અને સિટીમાં કંઈ છે બી નહીં. જો એટલો તડકો છે ને, બધા ઘર ભેગા જ છે યાર. આપણે કંઈ કરીએ કાંઈ નહીં. એટલે આપણે બી શાંત સીધા ઘરે જઈએ. આજે ફટાફટ પહોંચી જઈએ ઓફિસે. તડકો બી એટલું મજબૂત છે ને, તો પહોંચી જવું જ સારું છે. એટલે ફટાફટ પહોંચી જઈએ. એટલે તમને લોકોને બધાને સોરી એના માટે મારા બધા. કેમ કે કામ જ ફટાફટ પહોંચી જવું. શું બતાવું યાર તમને? જો ખાલી કેટલા મિનિટનું કામ હતું તમને બતાવું છું ઝૂમ કરીને. બસ ખાલી આટલા મિનિટનું જ કામ હતું. 10 મિનિટમાં કામ ખતમ. બધું પતાવીને નીકળી ગયા. બસ એટલુંમાં જ કામ પતી ગયું. એટલે હવે નીકળી રહ્યા છે. ઓકે, ચલો બાય બાય. જય માતાજી. હલો મારા ભાઈ, આપણે આવી ગયા. જો પતંગ હોટલ આપણે મારા ભાઈઓ. તડકો તો એટલો મજબૂત છે ને. જો ખાલી બધું સુમસામ તો નહીં, પણ પબ્લિક બી નહીં એટલી ઓછી છે. તડકામાં બહુ બપોરે નીકળે નહીં. અંબાલાલ પટેલ હવે વરસાદ લાવો તો મેળ પડે. બાકી કંઈ થાય નહીં મારા ભાઈઓ. અંબાલાલ પટેલની રાહ જોઈએ હવે. એ ક્યારે ભવિષ્યવાણી કરે મારા કલેજા શું કરે? કંઈ નહીં. એથી તમે સીધા જાઓ ને તો ગાંધી આશ્રમ, ગાંધીધામ આવે રેલવે સ્ટેશન. અહીંયાથી સીધા આ રોડેથી. આ સાઈડ પાલડી જવાનો રોડ આવે. આ સાઈડ ઇન્કમટેક્સ જવાનું આવે આ બાજુ. એટલે આપણે જવાનું ઇન્કમટેક્સ થઈને બાટાન શોરૂમથી નીકળી જશો. આસો પાલવ આલો લો ગાર્ડન બો ગાર્ડન થઈને નહેરુ નગર પહોંચી જશો મારા ભાઈઓ. ટેન્શન નહીં લેવાનું. પેલી માય ક્લાઉડ તો કેટલું જોરદાર હે ને. માય નામ કંઈક અલગ લખેલું હોય. 2-3 નામ છે એટલે તમે જોઈ લેજો. આની પાછળ છે મારા ભાઈઓ. આપણે આવી ગયા મારા ભાઈ. જુઓ બિસ્કીટમાં મજે દરિયો. યાર ઉપર જઈ રહ્યા છે ફટાફટ. અને મશીન લઈને આવ્યા એટલે યાર હાથમાં જગ્યા નહીં. એવું આપણું મશીન છે એટલે આપણે જગ્યા નહીં. એટલે તમને બ્લોગ અહીંયા પતી ગયા છે. બપોરે હવે જમવામાં તો ત્યારે આપણે તમને બતાવશું. ઓકે મારા ભાઈ, બાય બાય. જય માતાજી. પાછું દબાવવું પડશે તો જ નહીં પડશે.
ગાઈસ ચલો મારા ભાઈ આજે આપણે જવાનું કેન્ટીનમાં જમવા મારા ભાઈ હેડો બધા આજે જમતીમાં કેન્ટીનમાં આજે એકલો જ યાર એકલો મજા આવી જશે આજે જમવા બીજું શું કરતો ટેન્શન તો લેવાનું ખોટું હાય બેગ જોયું ને કોઈ નહીં જો આજે 3 વાગે આવવાનો ફાયદો જ છે કોઈ હોય નહીં જ્યાં મન પડે ત્યાં બેસી જવાનું ખાઈ પીને મોજ કરી લેવાનું એટલે ટેન્શન જ નહીં લેવાનું કોઈ જ નહીં જો ખાલી કામ છે સિંગલ જગ્યા વધીએ બેસી જઈએ જમવા માટે મારા એટલે ટેન્શન તો નહીં ખોટું મસ્ત આગળ પાછળ જઈએ એટલે કોઈ રિલેક્સ થાય નહીં આરામથી આવતા રહેતો આવ કાકા મોજે દરિયો ને તો પછી મોજે દરિયો હોવો જ જોઈએ બાકી કંઈ ઘટે નહીં મારા ભાઈ જગ્યા છે ને બસ જય માતાજી મિત્રો આજે અમારા બે ભાઈબંધો અમારી જોડે બૂમ પડાઈ રહ્યા જઈ રહ્યા મુકાન ત્યાં તો ડાયરેક્ટ જતો રહ્યો બુધરપુરા આ અમારા જોડે નહીં ઉભો રહેતો બહુ મોટો માણસ છે ને એટલે ચપ્પલ બતાવો રેડ ચપ્પલ એવું ના બતાવો અરે પણ એમ આ જુઓ હા એક બૂટમાં ને એક ચંપલમાં અને એક કોલા पुलिस वाला बूट में नहीं मुन्ना भैया जो हमारे तीन के चल रहे की स्टाइल एक जैसी मेरे भाई અને આઈને આપણે મોરો દરિયો જો વાળ ભાઈ સેટઅપ કરે મોજે દરિયો કરે કાંઈ ઘટે નહીં અને અમે અભિભાઈ મુકા જય માતાજી શું કે બાકી તારી આરસીબી તો ભાઈ બૂમ પડાવી દીધી પહેલા ઉપરથી આજે છે મેચ કે નહીં આજે તો બે મેચોમાં કઈ પહેલી વાર નહીં એવું ને એવું જ કહેવા માંગે ને મારો હા પાટી તમે આવ્યા ઉપર મને લાગ્યું નીચેથી જતા રહેવાના આવો જય માતાજી કોને મુકાન મને અરે વાહ મારો ભાઈ જો મને મળવા આવ્યો અને એક ભાઈ જઈ રહ્યા જો આ રૂચિલ ડોન જાય તો હેડતા જાઓ ઓ ડોનની પીધેલી થઈ ગયા હા બધા મોજે દરિયો વાળા જ છે પેલે બૂમ પડી ગઈ મારા કલેજા આ તો મારી સટકેલ કેમ કે મિલનભાઈ બી નહીં આયા લાગતા મિલનભાઈની ગાડી જ નીચે નથી બહુ હરક પદુડામાં ઉતરો નીચે નીકળી ગયો લાગે તું આમથી જાય ને સારું ચલો જય માતાજી મારા ભાઈ એડે મુકા જય માતાજી મુકા 143 હેલો ગાઈસ આપણે આવી ગયા ભાઈ કાળી ગામ મોજો દરિયો આપણે મોજો દરિયો કરી શક્યો અરે યાર આજે તો મારા જોડે જબરદસ્ત થઈ ગયો યાર હું સિટીમાં ગયો કામ બામ બધું પતાવી દીધું તો તમે મારા બ્લોગમાં જોયું હશે એવા સીન તમારા મારા જોડે થયા અને આ ભાઈ જો બ્લોગમાં આવે છે મારા ભાઈ જબરજસ્ત મોજો દરિયો કરતા અને આપણે કંઈ નહીં આપણે કાળી ગામ છે ને કામ બધું ચાલતું એટલે એમાં કોઈ વધારે મોટું ટેન્શન લેવાનું નહીં આપણે મોજે દરિયો ચાલતું રહેવાનું કામે ધંધે મોજે દર બસ આપણે જો અહીંયા વાળો આપણી ગાડી ચાલી જાય મારા એમાં કાંઈ ઘટે નહીં એમાં આપણી મોજે દરિયો થઈ જાય હા બધા આવે અહીંયા તો એવું હાઈવે હોય ને એ રીતે જ ગાડી ચલાવે આ તો હું બ્લોક બનાવી રહ્યું એટલે ધીમે ચલાવી રહ્યું બાકી આપણે બી ઘાટ ચલાવીએ મોજો દરિયો કરતાં જ જઈએ તો હવે ગાડીઓ ગાયો બાયો આવવાનું ચાલુ થઈ ગયું એટલે મોજો દરિયો ચાલુ થઈ ગયા આપણે અહીંયા સારું ગાય માતાને કંઈ પણ ખવડાવો તો આપણે સામે જ મળી જાય એટલે ગાય માતાને ફટફટ આપણું કામ ભગવાન જોડે વહેલું પહોંચે કાળી ગામની ખાસિયત જ એવી છે એટલે મોજે દરિયો થવું જોઈએ તો જ મેળ પડે બાકી જો ટ્રાફિક આવો ને આવો જ રહ્યો અમારા કાળી ગામમાં એટલે નાનું જજો મોટું થાય તમે ત્યારે જોજો ત્યારે મજા આવશે અત્યારે તો કાંઈ ઘટે એવું નહીં ઘટે તો ભાઈ શું કરવાનું કાંઈ નહીં મોજે દરિયો કરતું રહેવાનું કાંઈ નહીં જો એક હાથે ચલાવવાની આપણે પ્રેક્ટિસ છે જો એક હાથે ચલાવી દો ગાડી જય માતાજી તો બધી જોયું ને ઇસકો બોલતે સની ઇન્ડિયા અને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો મારા ભાઈઓ લાઈક શેર બહુ જ મજા આવશે બાકી કાંઈ ઘટે નહીં હેલો ગાઈસ આપણે આવી ગયા ભાઈ ઘરે મારા ભાઈઓ કાઢીએ મોજા દરિયો કરીએ એમાં કાંઈ ઘટે નહીં આ મમ્મી બી નહીં આવ્યા તો લાગે બહાર આટો વાટો મારવા ગઈ હશે લાઇટ બાઇટ કરી એટલે મોજા દરિયો થઈ જાય આવી ગઈ મારી મમ્મી
મારી રાત જોઈને મને લાગે મને રસ્તામાં જોઈ લીધો લાગે છે. જો એ આવે શાંતિથી, કોઈ ટેન્શન નહીં. ટેન્શન શું કરવા લે, અમે લોકો નહીં ટેન્શન લેવા માટે. શું વિચારે? એવું વિચાર છે ત્યાં કે ઘરે જવું કે નહીં? હા આવશે તે તો કંઈક કામથી ત્યાં ઊભી છે ત્યાં બાજુમાં. બાકી જો અહીંયા આવીને બૂટ બૂટ કાઢવા પડે. જિંદગી આવી જ છે મારા ભાઈઓ. રોજ ઠેકાણે કરવું પડે. ઠેકાણે બેગાણે કરીએ તો જ મેળ પડે. આખી પંખો પંખો કરીએ. જય માતાજી. હાય જય માતાજી. બાકી કહો તમે બધા મોજે દર્યો ને? આજે આપણે પહોંચી ગયા ઘરે. આજે બહુ થાકી ગયા. કાલે પાછું સિટીમાં જવાનું. આજે પાછા જઈને આવ્યા. કંટાળી ગયા સિટીમાં જઈને હવે કરવું શું? કંઈ નહીં. આપણા બ્લોગમાં તમને બધાને મજા આવે છે ને, તમને બધાને જોવાની એટલે આપણને મજા છે. આપણને કાંઈ ઘટે નહીં. આપણે આનાથી વધારે મહેનત કરશો. હા ખાલી થોડું આપણે સ્ટ્રગલ લાઈફ ચાલી રહી છે. જો એક સક્સેસફુલ થઈ જાય ને એટલે તમને બધાને એવી એવી જગ્યા મારે બતાવી. બધા જુઓ જ છો પણ હું કંઈક નવી રીતે બતાવીશ તમને. ઓકે મારા ભાઈઓ, ચલો જય માતાજી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક શેર કમેન્ટ જરૂર કરજો. અને સબસ્ક્રાઈબ બટન અહીંયા નીચે આવે છે, સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ બટન આવશે તમને આખા વિડીયોમાં તમને દેખાશે, એ તમે જોજો અને એ વસ્તુ કરજો તો જ તમને ખ્યાલ આવશે. ઓકે ચલો જય માતાજી, બાય બાય.